હેલો ફ્રેન્ડ્સ, હું છું મૈત્રી સેવક ફરીથી આપણા સમક્ષ. આજે ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ, મને સપોર્ટ અને પ્યાર આપવા માટે થેન્ક યુ સો મચ. આગળ બી આવી રીતના સપોર્ટ મળશે તમારો એવી હું આશા પણ રાખું છું. ફ્રેન્ડ્સ, આજે હું એક અલગ ટૉપિક પર વાત કરવા માગું છું, જે જનરલી આપણી લાઈફમાં આપણે દરરોજ જોઈએ છીએ. આપણી લાઈફમાં છે ને જે કરવા માંગતા હોય છે તે આપણને નથી કરવા માંગતું. સાચું કહું ને તો બહુ જ બધા એની અંદર પ્રોબ્લેમ્સ આવે છે, બહુ બધા ક્વેશ્ચન પણ આપણી સામે ઊભા થાય છે કે જેના સામે આપણે જે કરવા માંગીએ છીએ, જે બનવા માંગીએ છીએ, આપણે બની નહીં શકતા. ડેફિનેટલી બહુ બધી પબ્લિક હશે એની અંદર. તો મારું આ વિડીયો સ્પેશિયલ એવા જ માટે છે. અને ફ્રેન્ડ્સ, મારી એક ઈચ્છા છે કે પ્લીઝ તમે આ ફ્રેન્ડ્સ આ વિડીયો બધાને એટલા સુધી પહોંચાડો કે કાશ કદાચ કોઈ એક માણસ મારા વિડીયોને સમજે અને કાશ કોઈ એક જણની થિંક ચેન્જ થાય તો એનું ફ્યુચર બ્રાઇટ બની શકે. આપણે લોકો આ વિડીયો તમે તમારા મોમ ડેડ સાથે બી શેર કરી શકો છો. હું સ્પેશિયલી તમારા જે મોટા વડીલ છે તેમને કહું છું કે હું તમારા જે સંસ્કાર છે, આદર છે, એની હું ખૂબ રિસ્પેક્ટ કરું છું. આપણી જે સંસ્કૃતિ છે તેની પણ હું ખૂબ રિસ્પેક્ટ કરું છું, તે હોવી જરૂરી છે. બટ અત્યારે અમુક વસ્તુ લાઈફમાં થોડી વધારે જ થઈ રહી છે ને. અગર આપણે કંઈક ફ્યુચરમાં અમે લોકો ખુદ અમારું ડિસિઝન લેવા માંગતા હોઈએ છીએ ને, તેની અંદર કેટલીક પ્રોબ્લેમ્સ આવે છે કે બેટા ફેમિલી શું કહે છે, સમાજ શું કહેશે. અને પહેલી વસ્તુ તો એક વસ્તુ તો મેઇન છે કે બેટા તું હજી નાનો છું અથવા નાની છું, તને હજી કંઈ ભાન નથી, આ દુનિયા શું છે શું નહીં એ તને હજી આઈડિયા બી નથી. એવી રીતના કહીને આપણા મોમ ડેડ અને વડીલો આપણને એવી રીતના કહેતા હોય છે. બટ એવા વડીલોને મારી નમ્રતાથી એક વિનંતી છે કે પ્લીઝ લાઈફમાં ફ્યુચરમાં અમારે આગળ શું કરવું એનું ડિસિઝન પ્લીઝ અમને લેવા દો. બિકોઝ અમને ખબર છે કે તમે સાચા છો, તમે તમારા એક્સપિરિયન્સ મુજબ અમને કહો છો, બટ અમે બી અમારી લાઈફમાં અમારી રીતે કંઈક અલગ ડિફરન્ટ કરવા માંગતા હોઈએ છીએ, જેથી જઈને લાઈફમાં અમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય ને અમે અમારી મનપસંદ ફિલ્ડ ચોઈસ કરી શકીએ. હા, કેટલીક પ્રોબ્લેમ્સ આવી શકે છે, કેટલું બહુ બધી પ્રોબ્લેમ્સ આવી શકશે જેનાથી અમે નહીં કરી શકીએ. બટ પ્લીઝ એકવાર તો અમને મોકો બી મળવો જોઈએ ને અમારું ફ્યુચર બ્રાઇટ કરવા માટે. તો શું કરવા, અમને અમારા ડિસિઝન્સ કેમ નથી લેવા મળતા, કેમ એટલી બધી રોકટોક થાય છે? મારા વડીલોને સ્પેશિયલી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ પોતાના બાળકને પોતાની ફ્યુચરની જવાબદારી એમને ખુદ આપી દો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ.